સુરતમાં ટ્રાફિક પોલીસની ઈ મેમોની કામગીરીને લઈ હવે વિવાદ છેડાયો છે। 5 વર્ષ પહેલા ચોરાયેલા વાહનનો ઈ મેમો મળ્યો। 5 વર્ષ પહેલા કતારગામથી એક્ટિવાની ચોરી થઈ હતી। એક્ટિવાના માલિકને 2 વખત ઈ મેમો મળ્યો છે। મારી ગાડી 2021માં ચોરાઈ ગયેલી છે, જેની અરજી કતારગામ પોલીસ ચોકીમાં કરેલી છે। એફઆઈઆર નથી ફાળેલી, મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે। પછી 22માં એનું એક સીધું સમન્સ જ આવેલું છે, જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું, અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો। અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો, ત્યાં દંડ નથી ભરેલો, પછી વોરંટ આવેલું, અને વોરંટ કતારગામ પોલીસ ચોકે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાવી નાખેલું। 3 મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે, અને એના 90 દિવસ પૂરા થયા છે, અને હવે મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે, મેમો આવશે એ રીતનું। 5 વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી, અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી।